હલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ઓલ એજ્યુકેશન સ્ટફ ચેનલ પર. આજે આપણે વાત કરવાના છીએ ભારત રત્ન 2024માં કોને કોને મળ્યા છે. આ એક એવો ટોપિક છે ભારત રત્ન જે ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે અને આવનારીમાં પૂછાતો રહેશે. ઓકે, જૂના પણ જે ભારત રત્નના ક્વેશ્ચનો છે એ આપણે જોઈ લઈશું, જે આઈએમપી છે અને પૂછાઈ ગયા છે. અને 2024માં જેમને મળવાપાત્ર છે, ઓકે, એ પણ આઈએમપી થઈ શકે છે. તો એમની વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચલો, ભારત રત્ન જે છે વિદ્યાર્થી મિત્રો, એ પીપળાના પાનમાં કંઈક આવી રીતે દેખાતું હોય છે. ઓકે, તમે જોયો તો નહીં હોય, પણ તમે ચિત્રમાં જોઈ શકો છો. ભારત રત્ન કંઈક આવી રીતે દેખાતું હોય છે. એક તરફ ભારત રત્ન લખેલું હોય, ઓકે, અને બીજી તરફ આપણું સત્યમેવ જયતે સત્યમેવનું સિમ્બોલ હોય છે. ડન છે. ચલો, વાત કરીએ આપણે તો ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે. બધાને ખબર છે કે ભારતનું જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ છે આપણું ભારત રત્ન. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનું જે છે કે આપણે વાત કરીએ ભારત રત્નની, તો ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તેની સ્થાપના 1954માં થઈ હતી. આપણા એમપી છે. ઓકે, કે ભારત રત્નની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1954માં. પછી એ જાતિ, વ્યવસાય, પદ, લિંગ અથવા તો ધર્મના ભેદભાવ વિના કોઈપણ વ્યક્તિ આ એવોર્ડ મેળવી શકે છે. ઓકે, અને માનવ સેવા કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા માટે વપરાય છે અથવા તો અપાય છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો? ભારતમાં, આપણા દેશમાં સૌ પ્રથમવાર ભારત રત્ન એવોર્ડ ક્યારે, એટલે કે કયા વર્ષે આપવામાં આવ્યો હતો? તો ઓપ્શન બી 2 જાન્યુઆરી 1954માં. ઓકે, 2 જાન્યુઆરી 1954માં આપવામાં આવ્યું હતું. અને આ તારીખે કોને આપવામાં આવ્યો હતો એની પણ આપણે આગળ વાત કરીશું. ચલો, વાત કરીએ ભારત રત્ન એવોર્ડની શરૂઆત. તો 2 જાન્યુઆરી 1954ના રોજ તાત્કાલિક જે રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એના દ્વારા ભારત રત્નની શરૂઆત કરવામાં આવી હતી. અને પ્રથમ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ઓકે, પછી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વેપલ્લા રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું. એટલે સૌ પ્રથમ વખત સ્વતંત્ર ભારત, એટલે કે 1954માં આપણો દેશ આઝાદ થઈ ગયો હતો. ઓકે, ખબર છે 1947 પછીનો જે સમયગાળો છે એને આપણે સ્વતંત્ર ભારત કહીએ છીએ. તો સૌ પ્રથમ વખત 2 જાન્યુઆરી 1954માં ટોટલ 3 જેટલા વ્યક્તિને આ ભારત રત્ન એવોર્ડ જે છે એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તમારે ખાસ નામ યાદ રાખવાના છે. એમાં છે આપણા ભારત દેશના એવા પ્રથમ ગવર્નર જનરલ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોય તો એ છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વૈજ્ઞાનિક હતા ડૉક્ટર ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યો હતો. ડન છે. ચલો, બિહારના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મરણોત્તર દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન 2024માં એનાયત કરવામાં આવ્યું છે? આ આપણા માટે આજના વિડીયોમાં 3 સ્ટાર વાળો ક્વેશ્ચન થઈ જશે. ઓકે, કે 2024માં કોને ભારત રત્ન આપવામાં આવ્યો છે? તો બિહારના કયા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા? તો એ છે કર્પૂરી ઠાકુર. ઓપ્શન ડી તમારા માટે રાઈટ આન્સર થઈ જશે, કે કર્પૂરી ઠાકુર જે છે એમને હમણાં 2024માં ભારતનો મરણોત્તર દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવશે. ઓકે, વાત કરીએ આપણે આગળના ક્વેશ્ચનની. તો 2024માં કેટલા લોકોને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? ઓકે, તો ટોટલ 5 જેટલા. કેટલા વ્યક્તિ? ટોટલ 5 જેટલા, જેના નામ આપેલા છે. ઓકે, તો કર્પૂરી ઠાકુર, જેને મરણોત્તર આપવામાં આવશે. નરસિંહ રાવ, જેમને પણ મરણોત્તર આપવામાં આવશે. પછી MS સ્વામીનાથન. ઓકે, MS એટલે MS ધોની નથી, MS સ્વામીનાથનને પણ મરણોત્તર આપવામાં આવશે. અને ચૌધરી ચરણસિંહને પણ મરણોત્તર આપવામાં આવશે. આમાંથી એક જ એવા વ્યક્તિ છે લાલકૃષ્ણ અડવાણી, ઓકે, જેમને એમના હયાતમાં આપવામાં આવશે. તો ટોટલ કેટલા વ્યક્તિને આપવામાં આવશે? 5 જેટલા વ્યક્તિને આપવામાં આવશે. ડન છે. ચલો, કયા બે બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, અથવા તો આવ્યો હતો ભૂતકાળમાં, એટલે કે ભૂતપૂર્વે? નીચેનામાંથી કયા બે એવા બિન ભારતીય નાગરિકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન સી, એ અને બી બંને. ઓકે, ખાન અબ્દુલ ગફર ખાન અને નેલ્સન મંડેલા. ઓપ્શન બી
અને ઓપ્શન એ બંને એટલે કે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ખાન અબ્દુલ ગફર ખાન અને નેલ્સન મંડેલા નામના વ્યક્તિ હતા જે બિન ભારતીય હતા, એમને પણ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યું હતું. ડન છે. ચલો, ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા કોણ હતી? આ તો બધાને આવડે કે ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા હતી ઇન્દિરા ગાંધી. ઓપ્શન સી અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, સૌપ્રથમ ભારત રત્ન એવોર્ડથી કોને નવાજવામાં આવ્યા હતા? ઓકે, સિમ્પલ છે. આપણે આગળ જોઈ ગયા કે સૌપ્રથમ વખત ભારત રત્નથી કોને એવોર્ડ નવાજવામાં આવ્યા હતા? તો 2/2/1954 આ ત્રણેય વ્યક્તિ આવી જશે. ઓકે, આપેલ તમામ ચંદ્રશેખર વેંકટરામન, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ચક્રવર્તી રાજગોપાલાચારી. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. ત્રણ વ્યક્તિને સૌપ્રથમ વખત ભારત રત્નથી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ડન. ચલો, ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ભારત રત્ન મેળવનાર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. ઓકે, ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. હવે તમારે અહીં કોમેન્ટ કરીને જાણવાનું રહેશે કે જવાહરલાલ નહેરુને કયા વર્ષે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓકે, વર્ષ તમારે કોમેન્ટ બોક્સમાં મેન્શન કરીને જણાવવાનું રહેશે. ચલો, ભારત રત્ન મેળવનાર સૌથી યુવાન વ્યક્તિ કોણ બન્યું છે? સૌપ્રથમ અથવા તો સૌથી યુવાન વ્યક્તિ કોણ બન્યું છે? તો બધાને ખબર છે કે સૌથી યુવા વયે કોઈ ભારત રત્ન મેળવ્યું હોય તો એ છે સચિન તેંડુલકર. ઓકે, અને સૌપ્રથમ એવા ક્રિકેટર ખેલાડી પણ એ જ છે જેમણે ભારત રત્ન મેળવ્યું હોય. ડન. ચલો, આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, યાદ રાખવા જેવો છે. પછી ક્વેશ્ચન છે કે ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? ઓકે, ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક વ્યક્તિ કોણ હતા? તો ઓપ્શન એ સીવી રમન. 1954 એમણે આ એવોર્ડ મળ્યો હતો. આ પણ તમારે યાદ રાખવા જેવું છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ચલો, ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે? બધાને ખબર છે, રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2024 સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે? ઓકે, 2024 સુધીમાં કેટલા રાષ્ટ્રપતિઓ, ઓકે, કેટલા રાષ્ટ્રપતિઓ પૂછાયું છે, ધ્યાન રાખજો. તો ટોટલ 6 જેટલા રાષ્ટ્રપતિઓને ભારત રત્ન આપવામાં આવ્યો છે. તો આપણે વાત કરી લઈએ 6 જેટલા કયા કયા રાષ્ટ્રપતિ છે આપણા ભારત દેશના જેમને આ ભારત રત્ન મળ્યો છે. તો સૌપ્રથમ વાત કરીએ ભૂતપૂર્વ જેવા પ્રથમ ડૉક્ટર 3 જણા પ્રથમ હતા, એમાંથી એક વ્યક્તિ આવી જશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને 1954. ત્યારબાદ ક્રમશઃ નથી પણ યાદ રાખવાનું છે, પ્રણવ મુખર્જી 2019, વીવી ગિરી 1975, ઝાકિર હુસૈન 1963, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ 1962 અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને 1997. ટોટલ 6 જેટલા આપણા ભારત દેશના રાષ્ટ્રપતિને આ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ઓકે, ચલો, હવે વાત થઈ ગઈ કે ભારત દેશના રાષ્ટ્રપતિને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યું છે. આગળ આપણે ચર્ચા કરી ગયા કે ભારત રત્ન જે છે કોના દ્વારા આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. હવે અહીં રાષ્ટ્રપતિને જ મળ્યો છે, તો આ રાષ્ટ્રપતિને આ ભારત રત્ન કોના દ્વારા આપવામાં આવે છે? આવો ક્વેશ્ચન પૂછાય તો તમારે એ પણ આપણાને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે કે ભારત દેશનું એવું બીજું કયું વ્યક્તિ છે જે આપણા દેશના સૌપ્રથમ વ્યક્તિ ગણાય રાષ્ટ્રપતિ, તો એમને એ એવોર્ડ આપી શકે. ઓકે, એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. ચલો, પછી ભારત રત્ન જે સન્માન મેળવે એને મળતા વિશેષ લાભો વિશે વાત કરીએ તો ભારતભરમાં વિમાનમાં ફરવા માટેની ફર્સ્ટ ક્લાસ મુસાફરી ફ્રી હોય છે. ફર્સ્ટ ક્લાસ ટ્રેનની પ્રવાસ ફ્રી હોય છે. વડાપ્રધાનના પગારના 50% કે તેથી બરાબર જેટલી રકમનું એમને પેન્શન મળતું હોય છે. સંસદની બેઠક અને કાર્યવાહી દરમિયાન હાજરી રહી શકે છે, તો હાજરી આપી શકે છે. અને કેબિનેટની કક્ષામાં ક્રમાંક આપવામાં આવે છે. ઓકે, આવો એક એવી બાબતો છે જે તમને વિધાનમાં પૂછાઈ જાય તો તમને આટલી બાબતો યાદ હોવી જોઈએ. ચલો, થોડીક બાબતો હજુ જાણી લઈએ. દેશના 7મા ક્રમાંકમાં અતિ મહત્ત્વના વ્યક્તિ તરીકે એમને ગણવામાં આવે છે. પછી જરૂર પડે તો ઝેડ કેટેગરીની સુરક્ષા પણ મેળવી શકે છે જે વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળ્યું હોય તે વ્યક્તિ. પ્રજાસત્તાક દિન અથવા તો સ્વતંત્રતા દિનને ખાસ મહેમાન બની શકે છે. ઓકે, વીવીઆઈપીના બરાબર દરજ્જો મળે છે એમને. પછી ભારત રત્ન મેળવનાર વ્યક્તિના સગા સંબંધીઓમાંથી કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી મળી શકે છે. ડન. ચલો, ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? ઓકે, આ પણ પૂછાઈ ગયેલો છે, આઈએમપી છે. તો એ છે MS શુભલક્ષ્મી. 1998 મળ્યો હતો. પછી ભારત રત્ન મેળવનાર પ્રથમ વૈજ્ઞાનિક આપણે જોઈ ગયા સીવી રમન.
ઓકે 1954માં. અને ભારત રત્ન મેળવનાર પ્રથમ મહિલા હતા ઇન્દિરા ગાંધી, એ પણ આપણે જોઈ ગયા. ચલો, કોણે ભારત રત્ન પુરસ્કાર આપ્યા પછી પરત લેવામાં આવ્યો હતો? સ્ટારવાળો ક્વેશ્ચન, IMP ક્વેશ્ચન, કે ભારત દેશમાં એવા કયા વ્યક્તિ હતા જેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો અને પછી પાછો પરત પણ લેવામાં આવ્યો હતો? તો એ છે સુભાષચંદ્ર બોઝ. યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે, પૂછાઈ શકે. ઓકે, આ પુરસ્કારનો આકાર કયા વૃક્ષના પાન જેવો છે? આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈ ગયા કે પીપળાના વૃક્ષ જે હોય છે એના જેવો એનો આકાર હોય છે. ડન. અને આ પુરસ્કાર કયા દિવસે આપવામાં આવે છે? ઓકે, એ તમારે આજે ભરીને કોમેન્ટ કરવાની છે કે ભારત રત્નનો જે પુરસ્કાર છે એ કયા દિવસે આપવામાં આવે છે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.